Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next topic. આપણે સ્વાધ્યાય 8.3 એમાં ક્વેશ્ચન નંબર 4 જોઈશું. મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની રકમ અથવા તો કિંમત ચૂકવવી પડી હોત? સૌથી પહેલી વસ્તુ તો અહીંયા જોઈએ આપણે તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને કીધું છે. સૌથી પહેલાં આપણે સાદા વ્યાજની ગણતરી કરીએ. હેડિંગ આપીશું સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે સૌથી પહેલાં તો રકમમાં આપણે પી દર્શાવી દઈએ. પી બરાબર આપણને 12,000 રકમમાં આપેલા છે. એન બરાબર તમને 2 વર્ષ આપેલા છે અને આર બરાબર 6% દર્શાવેલ છે. હવે સાદા વ્યાજની ગણતરી માટે સાદા વ્યાજનું સૂત્ર છે કે ભાઈ સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN છેદમાં 100. પી બરાબર આપણને રકમમાં આપ્યા છે 12,000, આર બરાબર આપણને આપ્યા છે 6%, એન બરાબર 2 અને છેદમાં આપણને આપ્યા છે 100. 0 0 કટ થશે તો 120 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે કે 6 દુ 12, 12 ગુણ્યા 12 એટલે કે 144 અને એક 0 લગાવીશું 120નો એટલે કે 1440 રૂપિયા આપણને સાદું વ્યાજ મળે. હવે આ જ રકમ જો મેં આ જ રકમને 6%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત, મતલબ પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજે કીધું છે એટલે આપણે અહીંયા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું હેડિંગ મારીશું કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટમાં 1 + R/100 n. હવે અહીં પી બરાબર આપણને 12,000 રકમમાં જે કીધા છે એની એ જ રકમ આપણે લખવાની છે, કોઈ ચેન્જીસ આપ્યો નથી. 1 + R ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને 6% એટલે કે 6% આપ્યા છે અને છેદમાં 100 આખા કૌંસની. હવે એન બરાબર આપણે 2 વર્ષ લઈશું તો અહીંયા 2 લખીશું. હવે શું થશે તો આપણે જોઈએ તો આપણે 12,000 એમના એમ જ લખીશું. 100 એકા 100, 100માં 6 ઉમેરીશું તો થશે 106. 106 એના છેદમાં 100, 2 ઘાત આપી છે તો મતલબ 2 વખત આપણે લખવા પડે. ઓકે, 1 2 અને 3 શૂન્ય, 1 2 અને 3 શૂન્ય કટ થશે. હવે અહીંયા 12 ગુણ્યા 106 ગુણ્યા 106નો ગુણાકાર કરીએ તો આપણને મળશે 1,34,832 છેદમાં લખીશું 10, પોઈન્ટમાં ફેરવીએ તો એ બરાબર 1,34,000ની જગ્યાએ થઈ જશે 13,483.2 રૂપિયા. આ જે આપણને મળે છે એ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. હવે આના આધારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ A - P, જ્યાં એ બરાબર 13,483.2 માઇનસ P બરાબર આપણી જે રકમ હતી એ 12,000 રૂપિયા થશે. હવે 13,000માંથી 12,000 જશે તો 1,483.2 રૂપિયા એટલે કે આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. રકમમાં એવું કીધું છે કે કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત તો લખીશું આપણે માટે ચૂકવવી પડતી વધારાની રકમ બરાબર કેટલી કિંમત ચૂકવવી પડશે
તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત લઈ લઈશું, એટલી રકમ વધારે ચૂકવવી પડે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણું આવ્યું છે 1483.2 અને સાદું વ્યાજ આપણું આવ્યું છે 1440. બાદબાકી આપણે કરીશું તો 43.2 રૂપિયા કિંમત વધુ ચૂકવવી પડે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણે જોઈએ તો રકમમાં આપણને કીધું છે કે વાસુદેવન ₹60,000 12% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. તો એને 6 મહિના પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે, આવું પૂછ્યું છે. તો સૌથી પહેલાં આપણે 6 મહિના પછીનો જે દાખલો છે એના વિશે ચર્ચા કરીએ. તો હેડિંગ આપી દઈશું 6 મહિના પછી. હવે અહીંયા તમને ચોખ્ખું જ કહી દીધું છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે તમારો પી થશે 60,000 રૂપિયા, 12% તમારો આર થશે, પણ એન માટે તમારે 6 મહિના કીધા છે તો 6 મહિના બરાબર એન લખીએ અને આને વર્ષમાં ફેરવીએ તો યાદ રાખજો જ્યારે મંથ આપ્યા હોય ત્યારે છેદમાં તમે 12 લખી દો એટલે એનું રૂપાંતર થઈ જશે વર્ષમાં. હવે આપણે દાખલાને આગળ વધારીએ તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હેડિંગમાં મારીને આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીશું. તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, જેમાં આપણે એ બરાબર સૂત્ર લખીશું પી ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 ઇન્ટુ 2 રેસ ટુ એન ઇન્ટુ 2. આ એનું સૂત્ર થશે. સૂત્ર પ્રમાણે પી બરાબર આપણા છે 60,000 રૂપિયા, તો લખીશું 60,000 પ્લસ 1 પ્લસ આર એટલે કે 12% આપ્યા છે, 100 ઇન્ટુ 2 આખો કૌંસ કમ્પ્લીટ કરીશું. ત્યાર પછી એન બરાબર લખીશું 6/12 ઇન્ટુ 2. છેદ ઉઠશે 6 દુ 12, અહીંયા છેદ ઉઠશે 2 કટ થશે, અહીંયા છેદ ઉડાડીશું તો 2 છક 12, મતલબ કે 60,000 ગુણ્યા 100 એકા 100 પ્લસ 6 કરીએ તો 106/100. અહીંયા ઘાત સ્વરૂપે કંઈ નથી, મતલબ એક જ વખત આપણે લખવાના રહેશે. 0 0 0 0 કટ થશે. 106નો ગુણાકાર 600 જોડે કરવામાં આવે તો 63,600 રૂપિયા આપણને વાર્ષિક જે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પ્રમાણે ચૂકવવા પડે, એટલે કે રકમ મળે. હવે નેક્સ્ટ છે 1 વર્ષ પછી કેટલી રકમ મળશે. તો 1 વર્ષ પછી માટે આપણે દાખલો ફરીથી બાજુમાં હેડિંગ આપી દઈએ 1 વર્ષ પછી. તો એન બરાબર તમારે અહીંયા 1 વર્ષ લેવું પડે. એન બરાબર 1 વર્ષ લઈશું તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણે લખવું પડે. તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ આર અપોન 100 ઇન્ટુ 2 રેસ ટુ એન ઇન્ટુ 2, જ્યાં પી બરાબર તમારી રકમ એની જ છે 60,000ના 60,000 જ ગુણ્યા 1 પ્લસ આર એટલે કે તમારા 12% પણ એમના એમ જ છે, 100 ઇન્ટુ 2 સામે અહીંયા એન ઇન્ટુ 2 કરીશું તો આપણો એન બરાબર 1 છે તો 1 ઇન્ટુ 2 થશે. હવે આપણે છેદ ઉડાડીશું તો થશે 2 છક 12. હવે 60,000 ગુણ્યા 100 એકા 100 પ્લસ 6 કે 106 એના છેદમાં 100, 1 દુ એટલે કે 2 ઘાત થશે, મતલબ આપણે 106ના છેદમાં 100 કેટલી વખત લખવા પડશે 2 વખત. 1 2 3 4, 1 2 3 ને 4, 4 શૂન્ય આપણે કટ કરીશું તો આપણને મળશે 6 ગુણ્યા 106 ગુણ્યા 106. માટે જો આપણે ત્રણેયનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 67,416 રૂપિયા. ઓકે, આ આપણું વાર્ષિક જે છે અર્ધવાર્ષિક જે 1 વર્ષ માટેનું છે એના આધારે મળતી રકમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. આરીફે બેંકમાંથી ₹80,000ની લોન લીધી
જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.5 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. અહીંયા આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે તફાવત શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે હેડિંગ આપીશું. તો અહીંયા હેડિંગમાં લખીશું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે આપણે જો સૂત્ર લઈએ તો તમને અહીંયા જે એન આપ્યો છે એ એનને આપણે વિભાજિત દર્શાવવું પડે. અહીંયા તમને એન આપ્યો છે 1.1/2 વર્ષ. હવે આને તમે ફેરવો તો 1 વર્ષ અને બીજું અડધું વર્ષ પ્લસમાં થાય. હવે તમને યાદ છે કે આપણે ક્વેશ્ચન 1નો જે દાખલો હતો એની અંદર પણ આપણે આ પ્રમાણે મર્જ કરેલું સૂત્ર હતું એને યાદ કર્યું હતું આપણે. એ સૂત્ર ફરીથી આપણે વાર્ષિક પ્રમાણે લખીએ તો A = P ઇન્ટુ બ્રેકેટમાં 1+R/100 P કોમન છે એટલે ફરીથી નહીં લખીએ. ફરી પાછું 1+R/100 × 2 આ મર્જવાળું સૂત્ર છે. જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં આપણને જ્યારે વર્ષ આપવામાં આવે ત્યારે આ પ્રમાણે સૂત્ર લખવું પડે. હવે P બરાબર તમારી રકમ કેટલી છે તો કે 80,000. તો આપણે લખીશું 80,000 ગુણ્યા બ્રેકેટમાં 1+R બરાબર તમને આપ્યા છે 10%. તો લખીશું 10/100. હવે N બરાબર આપણે પહેલાં 1 વર્ષ લઈશું. ફરી પાછું આપણે 1+R બરાબર 10/100 × 2 લખી અને ફરી N બરાબર 1/2 × 2 લઈશું. કારણ કે આપણું બીજું જે છે એ અડધું વર્ષ છે. હવે આ 2 કટ થશે. 2 કટ કર્યા પછી અહીંયા છેદ ઉડાડીશું તો થશે 2 × 5 = 10. અહીંયા 0 0 કટ કરીશું તો 80,000 ગુણ્યા 10 × 10 ને 11. 11/10 ગુણ્યા 100 × 100 100માં 5 ઉમેરીશું તો 105/100. અહીંયા બંનેની ઘાત એક જ વખત છે એટલે આપણે એક જ વખત સંખ્યા લખીશું. હવે અહીંયા આપણે જોઈએ તો 1 2 3 0 1 2 3 0 કટ થશે. તો આપણને આન્સરમાં 80 ગુણ્યા 11 ગુણ્યા 105નો ગુણાકાર કરવો પડશે. જો આપણે એનો ગુણાકાર કરીએ છીએ તો આપણને મળશે 92,400 રૂપિયા, જે આપણું વાર્ષિક જે છે એ વાર્ષિક પ્રમાણેનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. આ વ્યાજ મુદ્દલ પરથી નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2, જેની અંદર આપણને પૂછવામાં આવ્યું છે 6ઠ્ઠાનો બીજા નંબરનો પ્રશ્ન છે. એમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે, એનું હેડિંગ આપીશું આપણે કે અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે અર્ધવાર્ષિક પ્રમાણે જો આપણે દાખલાની ગણતરી કરીએ તો આપણો જે n છે એ 1.1/2 વર્ષ છે. એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 2 ને 1 3, તો કે 3/2 વર્ષ આ પ્રમાણે રૂપાંતર થશે. હવે આપણે અર્ધવાર્ષિક પ્રમાણે સૂત્ર લખીશું તો સૂત્ર આવશે A = P ઇન્ટુ બ્રેકેટમાં 1+R/100 × 2 × 2. હવે P બરાબર તમારી રકમ જુઓ તો 80,000 છે. 1+R બરાબર તમે જુઓ તો 10%, જે રેગ્યુલર છે, જે પહેલા દાખલામાં પણ હતું એનું એ જ છે બીજા દાખલામાં પણ. હવે n બરાબર તમારું ચેન્જ થાય છે. અહીંયા આપણે લખવું પડશે 3/2 ગુણ્યા 2. અહીંયા 2 કટ થશે. અહીંયા છેદ ઉડાડીશું તો થશે 2 × 5 = 10. આગળ છેદ ઉડાડીએ તો થશે 20 × 100. તો 80,000 ગુણ્યા 20 છે, છેદમાં 20 છે. 20 ગુણ્યા 1 કરો તો 20 × 21, એમાં 1 ઉમેરો તો 21, મતલબ 21/20. હવે 3 ઘાત છે, એનો મતલબ આપણે 21/20 ને કેટલી વખત દર્શાવીશું? 3 વખત દર્શાવીશું. 3 વખત દર્શાવ્યા પછી આપણે 1 2 3 0 1 2 3 0 દૂર કરીશું. છેદ ઉડશે 40 × 2 = 80, ફરી છેદ ઉડશે 20 × 2 = 40, ફરી છેદ ઉડશે 10 × 2 = 20. હવે 10 ગુણ્યા 21 × 21 × 21 કરીશું તો 21 × 21 × 21 કરીએ તો 9,261 મળે. એને ગુણ્યા 10 કરીએ તો 92,610 રૂપિયા,
આ આપણને અર્ધવાર્ષિક પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળશે. હવે પ્રશ્ન હતો કે ચૂકવવાની થતી રકમનો તફાવત શોધો. તો તફાવત શોધવાનું કીધું છે તો આપણે લખીશું કે ભાઈ તફાવત બરાબર અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જોઈએ તો 92,610 છે અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જોઈએ તો 92,400 છે. બંનેનો ડિફરન્ટ એટલે કે બાદબાકી કરીશું આપણને મળશે 210 રૂપિયા. મતલબ અહીંયા તફાવત જે છે એમાં ચૂકવવાની થતી રકમ છે એ બંનેની તફાવત કાઢવામાં આવે તો 210 રૂપિયા આપણને મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 કે મારિયાએ ₹8,000 વ્યવસાયમાં રોક્યા. તેણે 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો. સૌથી પહેલાં આપણે એવું કરવાનું છે કે બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે એ શોધવાની છે. ત્યાર પછી ત્રીજા વર્ષનું વ્યાજ પણ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે બીજા વર્ષના અંતે એના નામે કેટલી રકમ જમા થશે એ શોધવા માટે આપણે પહેલું નંબરનું હેડિંગ આપી દઈશું. ખાલી હેડિંગમાં આપણે લખીશું બીજા વર્ષના અંતે. એટલે કે આપણો પહેલો દાખલો છે. આપણે અહીંયા તમારે n બરાબર સમજવાના છે. બીજું વર્ષને અંતે કીધું છે એટલે કે 2 વર્ષ. હવે વાર્ષિક અહીંયા કંઈ કીધું નથી આપણને અર્ધવાર્ષિક છે કે વાર્ષિક છે એટલે આપણે વાર્ષિક પ્રમાણે સૂત્ર યુઝ કરીશું. તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એનું સૂત્ર લખીએ આપણે તો A = P ઇન્ટુ બ્રેકેટમાં 1 + R/100⁴n. હવે સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીએ તો P બરાબર આપણને આપ્યા છે રકમમાં 8,000 તો લખી દઈશું આપણે 8,000 1 + R બરાબર આપણને આપ્યા છે 5% તો દર્શાવીશું 5% છેદમાં 100. n બરાબર આપણા છે 2 વર્ષ જે આપણે અહીંયા લખેલા છે તો લખી દઈશું 2 વર્ષ. હવે આપણે દાખલાને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ તો 8,000 100 એકા 100 100માં 5 ઉમેરીશું તો 105 105ના છેદમાં બચશે 100. હવે 2 ઘાત આપી છે મતલબ 105ના છેદમાં 100 કેટલી વખત લખીશું 2 વખત લખીશું. 0 0 0 0 કટ કરી દઈશું. કટ કર્યા પછી આપણે 8 × 105 × 105 કરીએ તો 88,200 આપણને આન્સર મળે. છેદમાં આપણે 10 લખીશું તો 0 0 કટ થશે માટે A બરાબર 8,820 રૂપિયા બીજા વર્ષના અંતે એના ખાતામાં જમા થશે. નેક્સ્ટ પ્રશ્ન હતો કે ત્રીજા વર્ષને અંતે એને કેટલું વ્યાજ મળશે. તો પહેલાં ત્રીજા વર્ષનું વ્યાજ શોધવા માટે આપણે ત્રીજા વર્ષની હેડિંગ આપી દઈએ. હવે ત્રીજા વર્ષ માટે શોધી રહ્યા છે એટલે n બરાબર આપણે 3 વર્ષ લખી દઈશું. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર લખીએ તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ અને બ્રેકેટમાં લખીશું સૂત્ર લખીશું માટે A = P ઇન્ટુ બ્રેકેટમાં 1 + R/100 આખા કૌંસની n ઘાત જ્યાં P બરાબર 8,000 બ્રેકેટમાં 1 + R બરાબર આપણે લઈશું તો આપણા R હતા 5% છેદમાં 100 આખા કૌંસની n ઘાત એટલે કે 3 વર્ષ લખીશું. હવે 8,000 એનો ગુણાકાર થશે 100 એકા 100 + 5 એટલે કે 105ના છેદમાં 100 એક વખત 105ના છેદમાં 100 2 વખત 105 એના છેદમાં 100 3 વખત 1 2 3 0 1 2 3 0 કટ થશે. 105 × 105 × 105 × 8 કરવાનું થાય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના મોટા ગુણાકાર આવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આનો ગુણાકાર કરીશું તો 92,61,000 આપણને મળશે. છેદમાં આપણે 100 × 10 એટલે કે 1,000 લખીશું. 0 0 0 કટ થશે
તો 9261 એ બરાબર આટલું આપણને ત્રીજા વર્ષનું અંતે મળતું વ્યાજ મુદ્દલ છે. હવે આપણને વ્યાજ શોધવાનું કીધું છે. આ આવ્યું છે વ્યાજ મુદ્દલ છે, તો વ્યાજ મુદ્દલ શોધવા માટે શું કરીશું? તો લખીશું ત્રીજા વર્ષનું વ્યાજ બરાબર ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે જો આપણે ત્રીજા વર્ષનું વ્યાજ મુદ્દલ જોઈએ તો આપણને મળ્યું હતું 9261 અને બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ જોઈએ તો આપણને મળ્યું હતું 8820. બંનેનો ડિફરન્ટ લઈશું તો થશે 441 રૂપિયા. મતલબ ત્રીજા વર્ષને અંતે એને કેટલું વ્યાજ મળશે? 441 રૂપિયા વ્યાજ મળશે.